નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.1ની અંદર આપણે પ્રશ્ન 6નો અભ્યાસ કર્યો હતો. હવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની સૂચના આપેલી છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીઓમાંથી સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો, એટલે અહીંયા તમને બે ચિહ્નો આપ્યા છે. એક આપ્યું છે લેસ ધેન એટલે કે નાની સંખ્યા માટે અને બીજું આપ્યું છે ગ્રેટર ધેન મોટી સંખ્યા માટે. કયા ચિહ્નનો ઉપયોગ થશે તે પણ જણાવો. હવે આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા તમને બે સંખ્યાઓ આપેલી છે, તો તમારે બે સંખ્યાઓની અંદરથી કઈ સંખ્યા એ બીજી સંખ્યા કરતો ડાબી બાજુએ આવેલી છે કે નાની સંખ્યા એ મોટી સંખ્યા કરતો જમણી બાજુએ આવેલી છે, તો આપણે આ બે સંખ્યાઓની અંદરથી નક્કી કરવાનું છે. નક્કી કર્યા પછી બંને સંખ્યાઓની વચ્ચે આપણે ચિહ્ન મૂકવાનું છે, ગ્રેટર ધેન એ લેસ ધેન. તો આપણે જે અનુમાન કરીએ છીએ કે ડાબી બાજુએ આવેલી છે કે જમણી બાજુએ આવેલી છે, એના આધારે આપણે નિશાન મૂકીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે સંખ્યા લઈએ એ. પ્રશ્ન 7ની અંદર એ આપ્યો છે 530 અને 503. તો વિદ્યાર્થી મિત્રો 503 એ સૌથી નાની સંખ્યા. આ બંનેની અંદર નાની સંખ્યા લો તો 503. 530 એ 503 કરતો કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા ભણ્યા તો એના પરથી એક અનુમાન તો આપણે કર્યું કે સંખ્યા રેખા ઉપર જેમ શૂન્યની આપણે જમણી બાજુએ જઈએ છીએ એમ હંમેશા કેવી સંખ્યાઓ મળતી જાય છે? ધન, અને સાથે સાથે બધી જ મોટી સંખ્યાઓ મળતી જાય છે. અહીંયા હોય શૂન્ય, તો શૂન્ય પછી શું આવે? 1. 1 પછી આવે 2. તો જેમ જેમ આગળ જઈએ તેમ તેમ કેવી સંખ્યાઓ મળે છે? મોટી સંખ્યાઓ મળે છે. તો આપણે કહી શકીએ કે 503 એ 530 કરતો કેવા છે? નાના છે. એટલે કે 503 એ 530ની ડાબી બાજુએ છે. કઈ બાજુએ થાય? ડાબી બાજુએ. 503 એ નાના છે એટલે 530ની ડાબી બાજુએ છે. હવે ડાબી બાજુએ હોય તો તમે અહીંયા કહી શકો 503 લેસ ધેન 530. જે ચિહ્ન જ્યારે મૂકીએ તો જે સંખ્યા મોટી હોય એના તરફ મોં ખુલ્લું હોય. મોં ખુલ્લું છે એવું યાદ રાખવાનું, એટલે તમને અહીંયા યાદ રહી જાય કે ચિહ્ન કઈ બાજુ મૂકવું. તો 503 એ 530 કરતો કેવા છે? નાના છે અને ડાબી બાજુએ આવેલા છે. હવે બીજા નંબરે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 370 અને 307. 370 અને 307ની અંદર આપણે જોઈ શકીએ છીએ સંખ્યાઓનો પરિચય તો આપણે પ્રકરણ 1માં મેળવ્યો જ છે. તો 307 એ 370 કરતો કેવા છે? નાના છે. નાના છે અને કઈ બાજુએ છે? 307 એ 370ની ડાબી બાજુએ છે. તો અહીંયા લખી શકીએ 307 લેસ ધેન 370. હવે આપ્યું છે સી 98,765 અને બીજી સંખ્યા આપી છે બાજુમાં 56,789. તો 56,789 એ સંખ્યા રેખા ઉપર પહેલાં આવશે અને એના પછી કઈ સંખ્યા આવશે? 98,765. તો 98,765 એ 56,789થી કઈ બાજુ થાય? મોટી સંખ્યા હોય એટલે જમણી બાજુએ છે. પણ 56,789 એ 98,765ની કઈ બાજુએ થાય? ડાબી બાજુએ છે. તો ડાબી બાજુએ હોય એટલે આપણે 56,789 લેસ ધેન 98,765. હવે એ જ રીતે આગળની સંખ્યા જોઈએ ડી 98,30,415. આગળની સંખ્યા આપી છે
1,23,001. હવે આપણે અહીંયા સામાન્ય સંખ્યાઓ પરથી જોઈ શકીએ છીએ કે 10 લાખવાળી સંખ્યા કરતાં 1 કરોડવાળી સંખ્યા કેવી હોય? મોટી. તો 1 કરોડવાળી સંખ્યા એ 98,30,415 કરતાં કઈ બાજુએ હશે સંખ્યા રેખા ઉપર? જમણી બાજુએ છે. જમણી બાજુએ છે એટલે ગ્રેટર ધેનનું નિશાન કોની તરફ આવે? 1,23,001 ગ્રેટર ધેન 98,30,415. તો આ જ રીતે આપણને કોઈ પણ સંખ્યાઓ આપી હોય તો આપણે સંખ્યા રેખા ઉપરથી જો નાની હોય તો એનાથી ડાબી બાજુએ હોય, મોટી હોય તો જમણી બાજુએ હોય. હવે આગળ છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો. તમને અહીંયા કેટલાક વિધાનો આપેલા છે એથી શરૂ કરીને એમ સુધી. તો આટલા વિધાનોને આપણે ખરા ખોટા જણાવવાના છે. તો ચલો પહેલું વિધાન છે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે તમને કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અનંત સુધી. આ સંખ્યાઓ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા. તો તમે જોઈ શકો છો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. હવે અહીંયા તમને વાક્ય કીધું છે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન કેવું થાય? ખોટું. બીજા નંબરે આપેલું વિધાન છે 400 એ સંખ્યા 399ના પહેલાં આવતી સંખ્યા છે. હવે 399ના પહેલાં આવતી સંખ્યા માટે આપણે શું કરતા હતા? જે સંખ્યા આપી હોય એમાંથી એક શું કરી દેતા હતા? બાદ. તો ચલો અહીંયા 399માંથી એક બાદ કરી દો. 9માંથી 1 જાય તો 8, 9ના 9, અહીંયા આવશે 3. તો કેટલા મળે છે? 398. અહીંયા આપણને કેટલા આપ્યા છે? 400. તો આ વિધાન કેવું થશે? ખોટું. હવે આગળ છે સી. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. શું કહે છે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? 0, 1, 2 અનંત સુધી. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે આ વિધાન કેવું થશે? ખરું. હવે આગળ આપ્યું છે 600 એ 599ના પછી આવતી સંખ્યા છે. હવે 599ના પછી આવતી સંખ્યા માટે આપણે શું કરતા હતા? 1 ઉમેરી દેતા. તો 9ની અંદર 1 ઉમેરીએ તો 10. વધી આવશે 1, 9 ને 1 10, વધી આવશે 1, 5 ને 1 6. તો 600 એ 599ના પછી આવતી સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સાચું. હવે આગળ આપ્યું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાઓની અંદર કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? 1, 2, 3, 4. પૂર્ણ સંખ્યાઓની અંદર 0, 1, 2, 3, 4 અનંત સુધી. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહી શકાય છે. એટલે કે વિધાન સાચું. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન કેવું થશે? ખોટું. પૂર્ણ સંખ્યાઓની અંદર શૂન્યનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્યનો સમાવેશ થતો નથી. હવે આપ્યું છે 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલાંની આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. હવે તમે કોઈ પણ 2 અંકની પૂર્ણ સંખ્યા લો અને એના પહેલાં જે સંખ્યા મળે એ સંખ્યા કે 2 અંકની ન હોય, 1 અંકની ન હોઈ શકે. તો ચલો આપણે એક પૂર્ણ સંખ્યા લઈએ 10. આ 10 એ 2 અંકની સંખ્યા છે.
10માંથી આપણે આગળની સંખ્યા છે એટલે 1 બાદ કરીશું, તો 10માંથી 1 જાય તો 9. તો 9 એ કેટલા અંકની સંખ્યા છે? 1 અંકની સંખ્યા. તો આપણું વિધાન અહીંયા કેવું થાય છે? ખોટું. કે 2 અંકોની પૂર્ણ સંખ્યા પહેલાં આવતી સંખ્યા 1 અંકની હોઈ શકે છે. એટલે આ વિધાન કેવું થયું? ખોટું. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. હવે 13 એ 11 અને 12ની વચ્ચે ના આવે, 11 અને 12ની પછી આવે છે. તો આ વિધાન કેવું થશે? ખોટું. હવે આગળ આપ્યું છે કે પૂર્ણ સંખ્યા એ શૂન્ય પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો જે આપણી પૂર્ણ સંખ્યા સૌથી નાની કઈ છે? શૂન્ય. તો એના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો શૂન્યની પહેલાં કોઈ સંખ્યા આવી શકે નહીં. એટલે કે આ વિધાન કેવું છે? સાચું. હવે આગળ આપ્યું છે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. હવે આગળ શું કીધું હતું કે 2 અંકની સંખ્યા પહેલાં કોઈ 1 અંકની સંખ્યા મળે નહીં. અહીંયા એવું કીધું છે કે 2 અંકોની સંખ્યા પછી કોઈ 3 અંકની સંખ્યા મળે નહીં. જે મળે એ સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વિધાન કેવું થાય? ખોટું. ચલો આપણે ઉદાહરણ પરથી સમજીએ. અહીંયા લઈએ 99. 99 એ 2 અંકની સંખ્યા છે, એમાં 1 ઉમેરી દો. પછીની સંખ્યા મેળવવાની છે એટલા માટે. 9માં 1 ઉમેર્યો તો 10, વધી આવે 1. 9માં 1 ઉમેર્યો તો 10. કેટલો જવાબ મળે છે? 100. તો 100 એ કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની. તો આ વિધાન કેવું થાય? ખોટું. હવે આપ્યું છે એમ. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? 1 જ છે. એટલે એની પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. એટલે આ વિધાન કેવું છે? સાચું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 8ની અંદરના ખરા ખોટા એથી એમ સુધી આપણે પૂર્ણ કરેલ છે. સ્વાધ્યાય 2.1 આપણો અહીં પૂરો થાય છે.